પ્રોટીનથી ભરપૂર કોફતા બનાવીશું। મોંમાં મૂકતા પીગળી જાય એટલા સોફ્ટ કોફતા તૈયાર થાય છે। કોફતા બનાવવા માટે સોયા વડીને 2 કલાક માટે પાણીમાં પલાળી લીધી છે। જો ગરમ પાણીમાં પલાળતા હોય તો 10 મિનિટ માટે પલાળી લેવી। બધું પાણી કાઢી લઈશું। મિક્સર જારમાં લસણ, મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લઈશું। આદુ, મરચાં, લસણ વટાઈ ગયા છે। હવે સોયા વડી ઉમેરીએ। અધકચરું વાટી લેવાનું છે। બાઉલમાં કાઢી લઈએ અને 1 ઝીણી સુધારેલી ડુંગળી ઉમેરીએ। સાથે મસાલામાં રેડ ચીલી ફ્લેક્સ, ગરમ મસાલા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ઘી ઉમેરીએ। ઘીથી બહુ સરસ એવો ફ્લેવર આવે છે। કોથમીરના પાન અને બાઇન્ડિંગ આપવા માટે 2 ચમચી ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરી લઈએ। કોફતામાં બાઇન્ડિંગ આવે એટલો જ આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે, વધારે નથી ઉમેરવાનો। તમે જોઈ શકો છો મિક્સર ભેગું થાય છે। જો આ સમયે છૂટું છૂટું રહેતું હોય તો 1-2 ચમચી ચણાનો લોટ ઉમેરી શકો છો। આ રીતે બોલ્સ તૈયાર કરી લઈશું। તેલ ગરમ કરી લીધું છે। 1 બોલ્સ ઉમેરીને જોઈ લેવાનું। ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે। બાકીના બધા બોલ્સ ઉમેરીને ફ્રાય કરી લઈશું। ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી થવા દઈએ। કોફતા તૈયાર છે। એક પ્લેટમાં કાઢી લઈએ। એકદમ સોફ્ટ કોફતા તૈયાર છે। શાકનો વઘાર કરવા માટે પેનમાં 4 ચમચી તેલ, જીરું, તમાલપત્ર, લવિંગ અને હિંગ ઉમેરીએ। સારી રીતે કકડી ગયું છે। એ મીડિયમ સાઇઝની ડુંગળી સાથે અડધો ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લસણની કળીની પેસ્ટ તૈયાર કરી લીધી છે, સાતળી લઈએ। એ મીડિયમ સાઇઝના ટમેટાની પ્યોરી કરી લીધી છે, ઉમેરીએ। ટમેટા જલ્દી કૂક થઈ જાય તે માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લઈએ। મસાલામાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ। સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। ગ્રેવીને થિકનેસ આપવા માટે 1 ચમચી ચણાનો લોટ ઉમેરીને મિક્સ કરી લઈએ। 1 થી 1.5 મિનિટ માટે સાતળી લઈએ। ગ્રેવીને પતલી કરવા માટે 1 કપ ગરમ પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ। અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ। ગ્રેવી ઉકળી ગઈ છે। હવે કોફતા ઉમેરીએ। 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈએ। 2 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કોફતાને આપણે 5 મિનિટ માટે રહેવા દેવાના છે, જેથી ગ્રેવીનો ફ્લેવર બરાબર આવી જાય। થેન્ક યુ ફોર વોચિંગ।